સુરતમાં તાપી નદીની જળ સપાટીમાં વધારો થયો છે। જળસ્તર વધતા વિયરકમ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો। ચોમાસામાં પહેલીવાર 23 જૂનના રોજ કોઝવે બંધ કરાયો હતો। કોઝવેની સપાટી ફરી વધીને 6 મીટર થઈ જતા કોઝવે બંધ કરાયો છે। સિઝનમાં પહેલીવાર ઉકાઈ ડેમમાં 73,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। ઉકાઈ ડેમનું હાલ લેવલ 333.76 ફૂટ પર પહોંચ્યું છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જ્યારે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે અને તે મુજબ દક્ષિણ ગુજરાતમાં સુરત અને ઉકાઈમાં જે છે તે પાણી વધ્યું છે ને તેના કારણે તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે। ત્યારે સુરતમાં અઠવાડિયા પહેલા વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવેલો કોઝવે ફરીથી બંધ કરી દેવો પડ્યો છે। અત્યારે કોઝવે જે છે તે તેમની 6 મીટરની સપાટીથી ઉપર વહી રહ્યો છે અને તેના જ કારણે વાહન વ્યવહાર માટે આ સુરતનો કોઝવે જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે ચોમાસાની પહેલી શરૂઆત જે છે થઈ હતી ત્યારે 23 જૂનના રોજ કોઝવેને બંધ કરવામાં આવ્યો હતો અને 50 દિવસ બાદ 11 ઓગસ્ટના દિવસે કોઝવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારે 7 દિવસ કોઝવેને ખુલ્લો રખાયો હતો કારણ કે ઉપરવાસમાં જે વરસાદ છે તેમનું જોર હળવું થયું હતું ને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આ વરસાદને કારણે હવે ફરીથી આ કોઝવે છે તે 7 દિવસ બાદ ફરીથી બંધ કરવાની નોબત આવી છે। કોઝવે બંધ કરતાની સાથે જ વાહન વ્યવહાર માટે આ કોઝવે બંધ થતાની સાથે જ વાહન વ્યવહારને લઈને હવે જે લોકો છે તેમને ફરીને જવાની નોબત આવશે અને મહત્વનું કહી શકાય કે હાલ ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે 73,000 ક્યુસેક પાણીની આવક જે છે તે થઈ રહી છે। ત્યારે હાલ ઉકાઈ ડેમનું રૂલ લેવલની હાલ વાત કરીએ તો 333 પોઈન્ટ હાલનું જે લેવલ છે તે છે અને તેને જ લઈને ક્યાંય ને ક્યાંય પાણી જે છે તે આ પ્રકારે તબક્કાવાર જે છે તે છોડવામાં આવી રહ્યું છે। એટલે મહત્વનું કહી શકાય કે ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે આ કોઝવે જે છે તે ફરીથી બીજી વખત બંધ કરવામાં આવ્યું છે। ઉપરવાસમાં જે પ્રકારે હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે ને તે મુજબ અત્યારે કોઝવે તેની સપાટીથી ઉપર વહેતાની સાથે જ બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે તાપીમાં નવા નીરની આવક થતા નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાય છે। ત્યારે હાલ કોઝવે જે છે તે બંધ કરી દેવામાં આવ્યું છે। કેમેરામેન જેસ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 ન્યૂઝ, સુરત।